સુરતના લોકોના આરોગ્યની ચિંતાને લઈ આરોગ્ય સમિતિના ચેરમેન અધિકારીઓ પર લાલધૂમ જોવા મળ્યું। આરોગ્ય સમિતિના ચેરમેન નેન્સી શાહ દ્વારા અધિકારીઓને ખવડાવવામાં આવ્યા ફૂડ અને વિભાગના અધિકારીઓને કહ્યું જે પણ ખાદ્ય પદાર્થના સેમ્પલો તેના રિપોર્ટ તહેવાર પહેલા આવવું જોઈએ। સુરતના લોકોના આરોગ્યની ચિંતાને લઈ આરોગ્ય સમિતિના ચેરમેન અધિકારી પર લાલધૂમ। આરોગ્ય સમિતિના ચેરમેન નેન્સી શાહ દ્વારા અધિકારીઓને ખવડાવવામાં આવ્યા હતા। ફૂડ વિભાગના અધિકારીઓને કહ્યું હતું કે જે પણ ખાદ્ય પદાર્થના સેમ્પલો તેના રિપોર્ટ તહેવાર પહેલા આવવો જોઈએ। તહેવાર પહેલા રિપોર્ટ આવશે તો લોકોના આરોગ્યને નુકસાન નહીં થાય અને તહેવાર પછી ખાદ્ય પદાર્થના રિપોર્ટ આવે તો એનો કોઈ મતલબ રહેતો નથી। આ ઉપરાંત અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી છે કે ઇન્ફોર્મલ સેમ્પલ લેવાના બદલે ફોર્મલ સેમ્પલ લેવાનું ચાલુ કરજો। જ્યાંથી ફરિયાદ આવી હોય જ્યાં પરથી ફોર્મલ સેમ્પલ જ લેવાય ઇનફોર્મલ સેમ્પલ લેવામાં આવે તો તે જવાબદાર વ્યક્તિ સામે કોઈ કાર્યવાહી થતી નથી। ઇનફોર્મલ સેમ્પલ 5 થી 10 મિનિટમાં લેવાય છે અને ફોર્મલ સેમ્પલ લેવામાં 1 થી 1.5 કલાક જેટલો સમય જતો હોય છે। ફોર્મલ સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ આવે તો જે તે વ્યક્તિ સામે કાર્યવાહી થાય છે। હા, એકચ્યુઅલી એક તાકીદે એક વસ્તુ ધ્યાને આવી છે એટલે એ લોકોને કહેવું પડ્યું કડક શબ્દોમાં કે જ્યારે બી સેમ્પલ લો, અત્યારે આપણા તહેવારો ખૂબ છે, જેમ કે સુરતનો મહત્વનો તહેવાર હતો ચંદીપડો અને હવે છે દિવાળી। મીઠાઈઓનો આપણે ખૂબ આગ્રહી હોઈએ છીએ, મીઠું ગુજરાતીઓ બહુ ખાતા હોય છે, પરંતુ એવું ધ્યાને આવે છે કે સેમ્પલના જે ટેસ્ટ હોય છે એ બહુ મોડા હોય છે। જેમ આ વખતે માવાનું સેમ્પલ લીધું તે આપણે ચંદી પડવા પહેલાં એનું રિઝલ્ટ લાવી દીધું તો એ જથ્થાનો નાશ કરી શક્યા। એવી રીતે કડક સૂચના અપાઈ છે કે કોઈ પણ સેમ્પલો જે ખૂબ ઇફેક્ટિવ હોય છે, જે લોકો સુધી ખૂબ પહોંચે છે એવી કોઈ ખાદ્ય પદાર્થનો તો અર્જન્ટમાં 2 થી 3 દિવસમાં એનો સેમ્પલનો ટેસ્ટ રિપોર્ટ કોઈ બી રીતે આવી શકે। નહીંતર તો ઘણીવાર એવું જોવામાં આવ્યું છે કે એને આપણે આરોગી લઈએ પછી જો એ સેમ્પલ ફેલ થાય તો એ જથ્થાનો નાશ કે પેનલ્ટી કેવી રીતે થઈ શકે। તો આ બાબતે ખૂબ જ કડકાઈથી કહેવામાં આવ્યું છે કે આ પ્રોસિજર જલ્દી કરો, કારણ કે જનરલી આપણા ત્યાં બહુ જ ખૂબ જ ખાદ્ય પદાર્થોનું સેવન વધી ગયું છે। આપણે સુરતીઓ છે, ખાવાના શોખીન છે, તો એ સેમ્પલ જે લીધા હોય છે એમાં થોડી લાઈન હોય છે, પણ આપણું કહેવું એવું છે કે પ્રાધાન્ય એ વસ્તુને આપો જે તહેવારો ચાલી રહ્યા હોય છે અને લોકો એની વધુ ખરીદી કરતા હોય છે। એવું કહેવાતું કે સેમ્પલ એટલે કે વેલ્યુ લઈ લો, નહીં તો દેખાડા પૂરતી કામગીરી ના જ કરો, એટલે થઈ શકે તો વહેલા કરો, નહીં તો ના કરો। 100% વાત છે। જલ્દીથી જલ્દી ઇફેક્ટિવ રિઝલ્ટ આવે એવું નહીં કરો તો ખાલી દેખાડાની કામગીરી કરવાનો તો કોઈ અર્થ હોતો જ નથી। એટલે જ સેમ્પલ હંમેશા એ બી કહેવામાં આવ્યું છે કે 2 ટાઈપના સેમ્પલ હોય છે, એક ઇનફોર્મલ હોય, એક ફોર્મલ હોય। તો ફોર્મલ જ સેમ્પલ લેવું, કોઈ ફરિયાદ આવે એમાં ખાસ ફોર્મલ સેમ્પલ લેવું જેથી આગળ કોઈ કાર્યવાહી થઈ શકે, એમાં કોઈ કામી આવે તો। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।